દાંતીવાડાના પાંથાવાડા સ્થિત ઋષભ પ્રાથમિક શાળામાં શાળા આંખ આરોગ્ય તપાસ શિબિર યોજાઈ હતી. આ શિબિર રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ક્ષતિ નિયંત્રણ કાર્યક્રમ એનપીસીબી એન્ડ વીઆઈ હેઠળ વીઆઈ તેમજ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આરબીએસકે હેઠળ આયોજિત કરાઈ હતી. આ શિબિરનું આયોજન જિલ્લા નેત્ર સહાયક ટીમ અને આરબીએસકે ટીમ દાંતીવાડા દ્વારા કરાયું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર દિલીપ દરજીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. શિબિરમાં કુલ 319 વિદ્યાર્થીઓની આંખોનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં દ્રષ્ટિની તીવ્રતા અને સંપૂર્ણ આંખ તપાસનો સમાવેશ થતો હતો. તપાસમાં 166 બાળકોમાં રિફ્રેક્ટિવ ભૂલો, દ્રષ્ટિ સંબંધિત ખામીઓ જોવા મળી હતી. આ બાળકોને મફત સુધારાત્મક ચશ્મા આપવા માટે પાત્ર ઠેરવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય આંખની બીમારીઓ ધરાવતા વિદ્યાર્થીઓને રેફરલ કાર્ડ આપવામાં આવ્યા હતા. તેમને વધુ નિદાન અને નિષ્ણાત સારવાર માટે ઉચ્ચ કક્ષાની આંખ સારવાર સુવિધાઓ ખાતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં આંખના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો અને સમયસર નિદાન તથા સારવારની સુવિધા પૂરી પાડવાનો હતો.